અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના મગફળીના ઢગલા હજુ ખેતરોમાં પડ્યા છે। કમોસમી પડેલા પાછોતરા વરસાદે પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો કરી છે, પરંતુ કેટલાક મગફળી ખરીદાશે તેની સ્પષ્ટતા નથી કરવામાં આવી। આ વચ્ચે દિવાળીના ટાંકણે ખેડૂતોને ભાગ્યા અને મજૂરોને પણ પૈસા ચૂકવવાની તાતી જરૂર હોય છે અને 600 થી 1000 રૂપિયા પ્રતિ મણના નીચા ભાવમાં 30 થી 40% મગફળી ખેડૂતો વેચવા મજબૂર બન્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જો સરકાર ટેકાના ભાવે વહેલી ખરીદી શરૂ કરે તો આવી ખોટ સહન કરવી ન પડે। ખેડૂતોએ પણ આરોપ લગાવ્યો છે કે સરકારની નીતિ ઓઇલ મિલોને અને વેપારીઓના હિતમાં છે, જેના કારણે ખરીદીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે। 700 થી 800 રૂપિયા મને ભાવ મળ્યો છે ને આજે સરકારે જાહેરાત કરી કે આવતી 1 તારીખે ટેકાના ભાવે 1452 રૂપિયાના ભાવે સિંગ લેવામાં આવશે ને એ પણ હજી કેટલી લેવાની આવશે, કેટલી લેશે એવું કોઈ તો કીધું જ નથી। હજી 1 મહિના પછી એમ તો 1 મહિના સુધી અત્યારે 30% તો વેચાણ થઈ ગયું છે ખેડૂતોનું ને હજી પૈસાની એટલી બધી બધાને જરૂર છે તો હજી એટલું વેચાણ પાછું થઈ જશે।